લોકસભા ચૂંટણીમાં મહીસાગરના પ્રથમપુર ગામની સરકારી પ્રાથમિક શાળામાં થયેલા બોગસ મતદાનની ઘટના સામે આવી હતી અને ત્યારે આ ઘટનામાં 5 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। પ્રથમપુરા પ્રાથમિક શાળા બૂથ ઉપર જે 5 મારા શિક્ષક ભાઈ બહેનોને સસ્પેન્ડ કરવા માટેનો આદેશ ચૂંટણી પંચે કર્યો છે, એ ખરેખર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આજે પત્ર લખી અને ચૂંટણી પંચને જાણ કરી છે કે આની પાછળ પૂર્ણ તપાસ થવી જોઈએ। મારા શિક્ષક ભાઈ બહેનો કેવા પ્રકારે કામ કરી રહ્યા છે, 18 કલાક સુધી ચૂંટણી પંચની કામગીરી કરવા છતાં રાત દિવસ જોયા વગર પોતાના પરિવારનેથી પણ વેગળા રહી અને ભૂખ્યા અને તરસ્યા જ્યાં સગવડ પણ ન હોય એવા સ્થળો ઉપર કામગીરી કરી રહ્યા છે। આટલી 42-44 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ કામ કરી રહ્યા હોય ત્યારે આ શિક્ષક મિત્રોને કયા હેતુસર આ પ્રમાણે આવું કાર્ય કરવું પડ્યું હશે એ ચોક્કસ એ તપાસનો વિષય છે।